નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, પણ હવે 4 દિવસ ઠંડીથી રાહત મળશે. ગુજરાતમાં શિયાળો સુસવાટા બોલાવા લાગ્યો છે. મોટાભાગના શહેરોમાં ઠંડીએ તેનું ટોર્ચર બતાવવાનું શરૂ કર્યું છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ અમરેલીમાં 11.2 અને ગાંધીનગરમાં જ્યાં ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વડોદરામાં 13.6, અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે. આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે. ધીમે ધીમે 2 થી 3 डिग्री तापमान में વધારો થશે. मिनिमम टेम्परेचर है वो ग्रेजुअल राइज रहेगा. अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. આવતીકાલથી 13 તાલુકાના ખેડૂતોને મળશે 8 કલાકની બદલે 10 કલાક વીજળી. માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોની સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગુજરાતના ખેડૂતોના હિતલક્ષી આ મહત્વની વાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે હાલ 98% કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે, તે આંક 100% પહોંચાડાશે. તો રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે. રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલે 20મી નવેમ્બરથી દરરોજ 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેનો લાભ અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ, થરાદ અને મોરબી જિલ્લાના 13 તાલુકાઓને મળશે. અંદાજે 1090 ગામના 49,109 ખેતીવાડી ગ્રાહકોને તેનો લાભ મળશે. તો દાહોદ અને ગરબાડા તાલુકામાં પણ રવિ સિઝન માટે 8 કલાકના બદલે 12 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેના પરિણામે 191 ગામોના 9,758 ખેડૂતોને લાભ મળશે. બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હર્ષ સંઘવીએ માહિતી આપી કે પાક નુકસાનીની સહાય માટે અત્યાર સુધીમાં 10 લાખ ખેડૂતોની અરજી આવી છે. ઉત્તર ગુજરાતમાંથી 1.25 લાખ અરજી આવી છે. તો 1,177 કરોડથી વધુની મગફળીને ટેકાના ભાવે સરકારે ખરીદી કરી છે. રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20મી નવેમ્બર 2025થી જ 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. 10 લાખથી વધુ ખેડૂતોએ આ પેકેજમાં હમણાં સુધી અરજીઓ કરી લીધી છે. 1138 કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું, જેમાં 1.25 લાખ ખેડૂતોએ અરજી કરી છે હમણાં સુધી. 70,000થી વધુ ખેડૂતો પાસેથી 1177 કરોડથી વધુની મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે. ગુજરાતની સિંહની ધરતી પર હવે વાઘ આવ્યો, સ્થાયી થયો હોવાના પુરાવા મળ્યા. ગુજરાતમાં વન પ્રેમીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની સાવજોની ધરતી પર હવે વાઘ આવ્યો છે. લુપ્ત થવાની અણી પર રહેલા વાઘનું ફરી એકવાર ગુજરાતમાં પુનરાગમન થયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થઈ ગયેલા વાઘની હાજરી ફરીવાર જોવા મળી છે. દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો છે. આ વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે, જે ગુજરાતના ઇતિહાસનો સૌથી લાંબો સમયગાળો છે. વન વિભાગ માટે એક મોટી સફળતા અને પડકાર બંને છે. વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે, જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગુજરાતમાં વાઘ અંગે પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું છે કે એશિયાઈ સિંહની ધરતી પર વાઘે પોતાનું ઘર બનાવ્યું. 9 મહિનાથી રતનમહાલના જંગલોમાં વાઘ જોવા મળી રહ્યો છે. વાઘ જોવા મળતા હવે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં વાઘ, સિંહ અને દીપડા એ ત્રણેય મુખ્ય પ્રજાતિઓ જોવા મળી. રત્નમહલના આ દ્રશ્ય વન વિસ્તાર તેની કુદરતી જૈવ વિવિધતા માટે જાણીતો છે અને અહીં વાઘનું દેખાવું એ વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા ગણી શકાય. ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં ભવ્ય પ્રાણી જંગલમાં ફરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ દ્રશ્યથી માત્ર વન વિભાગ જ નહીં, પરંતુ રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ વાઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે. વાઘના સંવર્ધન, પાણી અને રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી. ભવિષ્યમાં રાજ્યના જંગલોમાં વધુ વાઘ ગર્જના કરતા જોવા મળશે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખત્રી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. અમદાવાદ યાર્ડમાં ડુંગળીના ભાવ કોડીના, પણ છૂટક બજારમાં લોકોને લૂંટતા વેપારીઓ. એક સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ગુજરાતના અન્નદાતાઓને રડાવી રહી છે. ખેડૂતોની રાત દિવસની મહેનત ઈડે ગઈ છે.
ડુંગળીના મબલક પાક બાદ અમદાવાદ યાર્ડમાં ડુંગળીનું બમ્પર આવક થવા લાગતા ડુંગળી, ચોકલેટ, બિસ્કિટ કે પછી પાણીની બોટલ કરતાં પણ સસ્તી વેચાવા લાગી છે. ડુંગળીના ભાવ કોડીના થઈ ગયા છે. ખેડૂતોને ડુંગળીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. હાલ અમદાવાદ યાર્ડમાં ડુંગળીને લઈને આવતા ખેડૂતોને કિલો ડુંગળીના 2 થી 10 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને 1 મણ ડુંગળીનો ભાવ 70 થી 100 રૂપિયા મળી રહ્યો છે. જો મહત્તમ 50 મણ ઉત્પાદન અને 100 રૂપિયાનો ભાવ ગણીએ તો ખેડૂતોને વીઘે માત્ર 5,000 રૂપિયા મળે છે. એટલે કે 40,000 રૂપિયાના ખર્ચ સામે માત્ર 5,000ની આવક મળી રહી છે. એટલે કે ખેડૂતોને એક વીઘામાં 35,000 રૂપિયા જેટલું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે જો તેમને 1 મણ ડુંગળીનો ભાવ 800 રૂપિયા મળે તો જ તેમનો મૂળ ખર્ચ નીકળી શકે છે. બીજી તરફ સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે. હાલ મધ્યપ્રદેશ અને નાસિકથી આવતી ડુંગળીનો મબલક પાક હોવા છતાં અમદાવાદની છૂટક બજારમાં ડુંગળીના ભાવ આસમાને છે. વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાને લૂંટી નફાની મલાઈ ખાઈ રહ્યા છે. પાલનપુરના ખેડૂતો થયા પાણીદાર. 6,000થી વધુ હેક્ટર ખેતીને જમીનને પાણી મળશે. બનાસકાંઠાના પાલનપુરના ગઢ પંથકમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા. શિયાળુ સિઝન માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની શરૂઆત કરાઈ, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે. ગઢ પંથકમાં 6,000થી વધુ હેક્ટર ખેતીની જમીનને પાણી મળશે. સિઝનમાં ખેડૂતોને 5 વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે. બીજી તરફ પાણી મેળવવા માટે ખેડૂતોને જે પૈસા ચૂકવાય છે તેમાં 2.5 થી 3% જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે, જેથી વધારો પરત ખેંચવા ખેડૂતોએ માંગ કરી છે. નવસારીમાં નવીરાઓએ બેફામ કાર ચલાવી મોલની દિવાલમાં ઘુસાડી કારનો ભૂક્કો બોલી ગયો, પછી રોડ પર સૂઈ મદદ માટે બૂમો પાડી. નવસારી શહેરમાં મધરાત્રે 1:38 ભયંકર અકસ્માતના કાળજુ કંભાવી નાખતા દ્રશ્યો જુઓ. ટક્કર એટલી ભયંકર છે કે ભલભલાના છાતીના પાટિયા બેસી જાય. પૂરપાટ આવતા નબીરાઓએ કારને મોલની દિવાલ સાથે અથડાવી, પછી રોડ પર સૂઈ મદદ માટે બૂમાબૂમ કરી. આ ઘટનામાં 3 સગીરને ઈજા પહોંચી છે, જ્યારે એકનું મોત થયું. નવસારી શહેરમાં ગણદેવી રોડ પર આવેલા સેન્ટ્રલ મોલ આગળ મધરાત્રે સન્નાટો હતો. આ દરમિયાન રાત્રે 1:38 પૂર ઝડપે આવેલી ફોક્સવેગન કારના ચાલકે રસ્તામાં આવેલા શ્વાનને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેથી માતેલા સાંજની માફક આવતી કાર મોલના પ્રવેશ દ્વાર આગળના થાંભલાને ધડાકાભેર અથડાઈ છે. આ ટક્કરમાં કારનો ભૂક્કો બોલી જાય છે. થોડી વાર પછી ડ્રાઈવર સીટનો દરવાજો ખુલે છે અને યુવક બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. મધરાત્રે મદદ માટે યુવક રોડ પર તડપતો રહે છે. ઘાયલ મિત્રોને હોસ્પિટલ લઈ જવા ઘણી બૂમો પાડે છે, પણ કોઈ મદદે નથી આવતું. આ અકસ્માતમાં ડ્રાઈવર સીટની બાજુની સીટમાં બેઠેલો પ્રદીપ સુતારનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 3 સગીરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ મધરાતે નવસારી ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હવે વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પરના દ્રશ્યો જુઓ. વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો. મુન્ના ભૂરાભાઈ મેડા ચિક્કાર દારૂ પીને પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવતો હતો, ત્યારે રોડ પર ઉભેલા 2 લોકોને અડફેટે લીધા અને બંનેને ફંગોળ્યા. બાદમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પાને ટક્કર મારી, જેથી ટેમ્પો પણ દૂર સુધી રસડાયો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા. ચાલકને ટેમ્પામાંથી ઉતારીને મેથી પાક ચખાડ્યો. પોતે દારૂની પોટલી પીધી હોવાની વાત પણ સ્વીકારી. એટલું જ નહીં, તેની પાસે લાયસન્સ પણ ન હતું. ટેમ્પામાંથી દારૂની પોટલી પણ મળી હતી. આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ચાલકને પકડી પાડ્યો. તો જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સરમારિયા દાદાની જગ્યા પાસે સવારના સમયના ગાળા દરમિયાન જ ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સ્થળ પર દોડી આવ્યા. બાદમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાજકોટના ભગવતીપરામાં 2 જૂથ વચ્ચે અથડામણ. રાજકોટના ભગવતીપરામાં 2 જૂથ વચ્ચે અથડામણ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભગવતીપરામાં 2 જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ. બાદમાં સશસ્ત્ર અથડામણ શરૂ થઈ ગઈ હતી. આથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એક રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા. એકબીજા પર કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા. 3 થી 4 બાઇક ચાલકો રિક્ષાની પાછળ જતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા. સમગ્ર ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. આ ઘટનાને પગલે શહેરમાં ફરી ગેંગ વોર થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.